નમસ્કાર મિત્રો, આજે ફરી તમારી સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર છું. આજે છે આપણે પીડિયાટ્રિક નર્સિંગના અમુક ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ લઈશું અને એનું ડિસ્કશન કરશું. જેરોપ્થેલ્મિયા અકર ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ કયા વિટામિનના ડેફિશિયન્સીથી જેરોપ્થેલ્મિયા થાય છે? આન્સર છે વિટામિન એ. તો વિટામિન એ છે એની ખામીથી છે જેરોપ્થેલ્મિયા, બીટર સ્પોટ્સ, નાઇટ બ્લાઇન્ડનેસ વગેરે છે એ થાય છે. એટલે વિટામિન એ છે એ ઇમ્પોર્ટન્ટ છે. મધર્સ ફર્સ્ટ મિલ્ક ઇઝ નોન એઝ, માતાનું પહેલું દૂધ છે એને શું કહેવામાં આવે છે? આન્સર છે કોલોસ્ટ્રમ. કોલોસ્ટ્રમ છે એ માતાનું દૂધ છે એ અમૃત સમાન છે અને બાળક માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે. એ ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સથી રિચ હોય છે. એટલે ખાસ જ્યારે ડિલિવરી પછી મધરને આ સમજાવવાનું હોય છે કે બીજા દૂધ ન આપતા માતાના દૂધ જ આપવાનું હોય છે. ઓરલ થ્રસ્ટ ઇઝ કોઝ બાય ડેસ ઓર્ગેનિઝમ. ઓરલ થ્રસ્ટ એટલે કે મોઢાની અંદર જે થ્રસ્ટ આવે છે, જે ફંગસનો એક ચેપ લાગે છે, એ કઈ ફંગસથી થાય છે? તો કેન્ડિડા આલ્બિન્કન્સ નામનો ફંગસ છે એને કારણે છે એ ઓરલ થ્રસ્ટ છે એ થાય છે. કલેક્શન ઓફ CSF cerebrospinal fluid in ventricles of brain is called. જો બ્રેનના વેન્ટ્રિકલ્સની અંદર એબનોર્મલ કલેક્શન થઈ જાય CSFનું તો એને શું કહેવામાં આવે છે? એન્ડ ઇટ ઇઝ કોલ્ડ હાઇડ્રોકેફેલસ. પીડિયાટ્રિક ડાયાબિટીસ ઇઝ નોન એઝ ડેશ ડાયાબિટીસ. તો પીડિયાટ્રિકની અંદર ડાયાબિટીસ હોય એને કઈ ડાયાબિટીસ કહેવામાં આવે છે? તો આન્સર છે જુવેનાઇલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. અને જુવેનાઇલ ડાયાબિટીસ છે એ મોસ્ટલી ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હોય છે. એટલે IDDM હોય છે કે જન્મની સાથે જ હોય છે અને એને ઇન્સ્યુલિન લેવું જરૂરી હોય છે. એ ટેબ્લેટથી ચાલે નહીં. ટાઈપ 2 હોય તો એ ટેબ્લેટ ઉપર રહીએ, જ્યારે ટાઈપ 1 અથવા તો IDDM છે અથવા જુવેનાઇલ ડાયાબિટીસ છે એની અંદર ઇન્સ્યુલિન લેવું ઇમ્પોર્ટન્ટ છે. ધ ફાઉન્ડર ઓફ અપ્સગાર સ્કોર વોઝ. અપ્સગાર સ્કોર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આન્સર છે ડૉક્ટર વર્જિનિયા અપ્સગાર. અપ્સગાર મતલબ એપિયરન્સ, પલ્સ, ગ્રીપ્સ, એક્ટિવિટી એન્ડ રિસ્પોન્સ એટલે અપ્સગાર. આ 10ના સ્કોરમાંથી મેળવવાનો હોય છે. 10થી કરી અને 0 1 લગી હોય છે. તો 10 હોય એ બેટર હોય છે, 0 એ વેરી બેડ. તો આ એક સરસ મજાનો ટૉપિક છે. તો મને ઈચ્છા છે કે આ ટૉપિક ઉપર એક અલગથી વિડીયો બને, કેમ કે અપસ્કાર છે એ ઇમ્પોર્ટન્ટ છે. જન્મની સાથે અને 5 મિનિટ પછી અપસ્કાર સ્કોર છે જોવાનું હોય છે અને એના કારણે છે એ બાળકની સ્થિતિ છે એ ખબર પડતી હોય છે. તો એના ઉપર એક અલગથી જ એના માપદંડ પ્રમાણે એક વિડીયો બનાવશું. એન્ટિરિયર ફ્રન્ટાનેલ ક્લોઝ બાય ડેશ મંથ ઓફ ધી એજ. ફ્રન્ટાનેલ બે હોય છે, એન્ટિરિયર અને પોસ્ટેરિયર. પોસ્ટેરિયર પાછળનું, એન્ટિરિયર એટલે ઉપરનું, આગળની તરફ જે હોય એ ફ્રન્ટાનેલ, જેને બ્રેગમાં પણ કહેવામાં આવે છે. તો આ છે એ ક્યારે ભરાઈ જતું હોય છે? નોર્મલી જે પાછળનું છે એ પહેલાં ભરાય છે અને આગળનું છે એ પછી ભરાય છે. તો જે આગળનો એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ 18 મહિને છે ભરાય છે
અને પાછળનો છે એ 18 વીકની આસપાસ ભરાઈ જાય છે. A newborn baby pass urine within dash hour of birth. તો જન્મ પછી જે બેબી છે નોર્મલી 12થી 24 કલાકની અંદર યુરિન પાસ કરવું જોઈએ. જો આ સમય દરમિયાન યુરિન પાસ ન કરે તો મે બી સમથિંગ રોંગ, કે એનો ઓબ્સ્ટ્રક્શન છે, ફાઇમોસિસ છે, એવું કોઈ પણ હોઈ શકે. એટલે જો બેબી પ્રોપરલી ફીડિંગ વગેરે છે, બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરી દેવામાં આવેલું હોય તો 12થી કરીને, એટલે કે પહેલા દિવસની અંદર ગમે ત્યારે છે યુરિન પાસ કરવું જરૂરી છે. કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ ટીટાની ઇઝ, તો ટીટાનીના બેક્ટેરિયા કયા છે? ટીટાની એટલે કે ધનુર કેનાથી થાય છે? તો આન્સર છે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની. તો ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામના બેક્ટેરિયા છે, એને કારણે છે એ ધનુર થાય છે. A child achieve head control by this month of the age. કયા સમયે છે કેટલા મહિને છે એ બાળક છે પોતાના માથાનો કંટ્રોલ અથવા માથું પોતાની રીતે પકડી શકતું હોય છે. માઇલસ્ટોન છે બાળકનું ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એની અંદર બાળક છે સોશિયલ સ્માઇલ ક્યારે આપે, ક્યારે એનો હેન્ડ હોલ્ડિંગ કરી શકે, ક્યારે ક્રાઉલિંગ ચાલુ કરે, ક્યારે સ્ટેન્ડ વિથ સપોર્ટ, વિદાઉટ સપોર્ટ, સ્પીકિંગ સમ વર્ડ્સ, આ બધા છે એ માઇલસ્ટોનની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના મંથ છે એ આપણે યાદ રાખવા જરૂરી છે, કેમ કે આવા અવારનવાર ક્વેશ્ચન છે એ બાળકના પૂછાતા હોય છે. તો નોર્મલી 3 to 4 મંથ ઓફ એજ છે, 3થી 4 મહિનાની ઉંમરે છે એ બાળક પોતાનું માથું છે પોતાના રીતે સપોર્ટ વગર છે એ પકડી શકે છે, અને પછીથી આપણે ધીરે ધીરે એને સપોર્ટ સાથે બેસાડવાનું ચાલુ કરીએ. બેરી અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ, કયા વિટામિનની ડેફિશિયન્સીથી છે બેરી નામનો રોગ થાય છે? તો આન્સર છે થાયામીન. થાયામીનનું બીજું નામ છે વિટામિન B1. તો B1 અને થાયામીન બે સેમ નામ છે, અને એની ડેફિશિયન્સી એટલે કે એની ઉણપથી છે એ બેરી નામનો રોગ થાય છે. સર્જિકલ ઓપરેશન ફોર અનડિસ્ટેન્ડેડ ટેસ્ટિસ ઇઝ કોલ્ડ. અનડિસ્ટેન્ડેડ ટેસ્ટિસ છે એ કોન્જિનેટલ ડિફેક્ટ છે, જન્મજાત ખોટખાપણ છે, જેની અંદર નોર્મલી ટેસ્ટિસ છે એ સ્ક્રોટમની અંદર નીચેની તરફ, બોડીની બહારની તરફ રહેતી હોય છે, પણ ઘણી વખતે છે એ બાળકને છે એબ્ડોમનની અંદર જ્યારે ટેસ્ટિસ હોય તો એ ટેસ્ટિસ કામ કરતી નથી. આપણે બધાને ખબર છે ત્યાં લગી ટેસ્ટિસનું મુખ્ય કામ છે સ્પર્મ ઉત્પન્ન કરવાનું છે, અને સ્પર્મ ઉત્પન્ન કરવા માટે બોડી ટેમ્પરેચર કરતાં લોઅર ટેમ્પરેચર હોવું જરૂરી છે. બોડી ટેમ્પરેચરે સ્પર્મ ઇફેક્ટિવ ઉત્પન્ન થતા નથી, એટલા માટે જ છે એની વ્યવસ્થા છે સ્ક્રોટમમાં અલગથી રાખેલી છે, જેને બોડી ટેમ્પરેચર કરતાં લોઅર ટેમ્પરેચર મળતું હોય છે. તો આ જે ઓપરેશન છે, જે અનડિસ્ટેન્ડેડ ટેસ્ટિસ છે કે ઉપર નીચે ના આવેલી હોય અને એબ્ડોમનની અંદર ઘણી વખત એક અથવા બે ટેસ્ટિસ છે એ એબ્ડોમનની અંદર હોય તો એને ઓપરેશન કરી અને નીચે લાવવામાં આવે છે, અને એને કહેવામાં આવે છે ઓર્ચિયોફેક્સી. ઓર્ચિયો મતલબ ટેસ્ટિસ, ફેક્સી મતલબ ફિક્સ કરવી, નીચે ફિક્સ લઈ આવવી. ફાધર ઓફ પીડિયાટ્રિક નર્સિંગ ઇઝ, તો પીડિયાટ્રિક નર્સિંગ અથવા તો પીડિયાટ્રિકના ફાધર છે એ છે અબ્રાહિમ જેકોબી. અબ્રાહિમ જેકોબી છે એ પીડિયાટ્રિકના ફાધર છે.
કોપ્લિક સ્પોટ્સ આર સીન ઇન ડેશ ડિઝીઝ. કોપ્લિક સ્પોટ્સ એટલે કે મિઝલ્સની અંદર જોવા મળે છે. દાખલા તરીકે આપણે ચિકન પોક્સ છે, મિઝલ્સ છે, એની અંદર ઇરુપ્શન થતું એટલે આપણે ખબર ન પડે કે આ ચિકન પોક્સ છે કે મિઝલ્સ છે. તો મિઝલ્સ છે એવું 100% આપણે કન્ફર્મ કરવું હોય તો એ છે કોપ્લિક સ્પોટ્સ. એટલે કે જે આપણા મોઢાની અંદર ઉપરના તાળવાની અંદર એક લાલાશ અને થોડી બ્લુઇશ કલર જેવા પિમ્પલ્સ જેવું બની જાય એનું એ કન્ફર્મેશન છે, ડાયગ્નોસિસ કન્ફર્મેશન છે કે આ મિઝલ્સ જ છે. બરાબર. તો મિઝલ્સની અંદર છે કોપ્લિક સ્પોટ છે જોવા મળતા હોય છે. અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ઇન્ફેક્શન ઓફ મિડલ ઇયર ઇઝ નોન એઝ. મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન છે, ત્યાં યુસ્ટેશન ટ્યુબ છે એ ખુલતી હોય છે, જેને કારણે થોડુંક એર છે એક્સચેન્જ થતું હોય છે અને ગળામાંથી ઇન્ફેક્શન ત્યાં પહોંચી શકે એવી શક્યતાઓ છે. એટલે અહીંયા અવારનવાર મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન થતું હોય છે અને એ કન્ડિશનને આપણે ઓટાઇટિસ મીડિયા કહીએ છીએ. Dash international unit of vitamin A solution is given to children up to 5 years. 5 વર્ષનો બાળક થાય ત્યાં સુધી વિટામિન એ અને ટોટલ કેટલા યુનિટ્સ આપવું જોઈએ. તો આપણા બધાને ખ્યાલ છે ત્યાં લગી વિટામિન એનો પહેલો ડોઝ છે 9થી કરી અને 12 મહિનાની અંદર આપવાનું હોય છે અને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું હોય છે. ત્યાર પછીના પાછળના બીજા 8 વિટામિન એના ડોઝ 6 મહિનાના અંતરે આપવાના હોય છે અને એ બધા 2 લાખના હોય છે. એટલે 8 2 લાખના અને 1 છે 1 લાખનો, એટલે ટોટલ 9 ડોઝ આપવાના હોય છે. એટલે 8 દૂને 16 ને 1 17. તો 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે એ 5 વર્ષનું બાળક થાય ત્યાં લગી તેને વિટામિન એના જવા જોઈએ. A normal infant start crawling by ખાલી જગ્યા month of age. ક્રાઉલિંગ એટલે કે બાળક છે એ 4 પગે ચાલતું થાય, દેટ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. એટલે હાથ પગ હલાવી અને થોડું ઘણું મૂવમેન્ટ કરે, દેટ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. તો નોર્મલી 8 મંથ, આમ તો અમુક 6 મહિનેથી કરીને 9 મહિનાની વચ્ચે છે એ ક્રાઉલિંગ કરતા હોય છે, પણ ઓન એન એવરેજ છે 8 મંથ છે બાળક છે ક્રાઉલિંગ કરવાનું ચાલુ કરી દે. એટલે કે એને એક જગ્યાએ બેસાડો તો એની જગ્યા બદલી નાખે. પોલિયો ઇઝ ડેશ ટાઈપ ઓફ વેક્સિન. પોલિયો વેક્સિન છે એ કઈ પ્રકારની હોય છે? તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઓરલ પોલિયોની. તો કેમ કે અત્યારે પોલિયો છે એ 2 પ્રકારના થઈ ગયા છે, ઓરલ પોલિયો અને ઇન્જેક્ટેબલ પોલિયો. બરાબર. તો ઓરલ પોલિયો છે એ લાઈવ વેક્સિન છે. પહેલાં છે ઓરલ પોલિયો, ટ્રાઇવેલેન્ટ ઓરલ પોલિયો આવતા હતા, અત્યારે બાયવેલેન્ટ ઓરલ પોલિયો છે એ આવે છે. બરાબર. BOPV અને TOPV આવે છે. તો એ લાઈવ વેક્સિન છે, એટલે જો એને ટેમ્પરેચર 2 થી કરીને 8 મળે તો વાંધો ના આવે, પણ 8થી વધારે ટેમ્પરેચર આપી દઈએ તો એના જે વાયરસ છે એ વાયરસ પોલિયો ન કરવાની જગ્યાએ પોલિયો કરી શકે. The Child Labour Act was passed in the years. તો ચાઇલ્ડ લેબર એક્ટ એટલે કે બાળ મજદૂરી કાયદો ક્યારે પાસ કરવામાં આવેલો? તો 1986ની અંદર છે એ લો બનેલો છે અને એ લોના અંતર્ગત 18 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ લેબર એક્ટ અંતર્ગત કામે રાખી શકે નહીં, મજૂરીએ રાખી શકે નહીં. એ સમય છે એનો બાળપણનો છે, એનો ભણવાનો છે, એટલે એને મજૂરી કરવાનું નથી હોતું. એટલે કંપનીની અંદર અથવા ઘરની અંદર ક્યાં પણ હોટલની અંદર ચા આપવાવાળા જે બાળકોને રાખે છે એ બધા અનલીગલી છે.
Upscar score is less than dash is indicated that the emergency intervention is નેસેસરી. તો અપસ્કાર સ્કોર છે એ આગળ બી એક ક્વેશ્ચન આવી ગયેલું ઇમ્પોર્ટન્ટ છે. તો અપસ્કાર સ્કોર છે એ 10 છે એટલે બાળક એકદમ નોર્મલ, 9 છે નોર્મલ, 7-8 ઓકે, 4થી કરી અને 6 છે એની અંદર મોડરેટ ઇન્ટરવેન્શનની જરૂર હોય છે, અને 3 અથવા 3થી નીચે છે એમાં ઇમરજન્સી ઇન્ટરવેન્શન, ઇન્ક્યુબેશન કે જે બી કરવાનું હોય તાત્કાલિક CPR કરવું પડે, અધરવાઇઝ બાળકને ડેથ થઈ શકે છે. એટલે 3 and less આર ધ સ્કોર વિચ નીડ ઇમરજન્સી ઇન્ટરવેન્શન. BCG સ્ટેન્ડ ફોર, BCG બધાને ખબર છે, BCG છે એ વેક્સિન છે. BCGનો ફૂલ ફોર્મ થાય છે બેસિલસ કેલ્મેટ-ક્યુરિન. આ છે એ બાળકોની અંદર એટ બર્થ આપવામાં આવે છે અને સબ ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે, અને આ વેક્સિન છે એ ક્ષય સામે એટલે કે TB સામે છે એ રક્ષણ આપે છે. ન્યૂબોર્ન ચાઇલ્ડ વેઇટ ડબલ ઇન ડેસ મંથ. એક નવજાત શિશુનું વજન છે કેટલા મહિને ડબલ થઈ જાય છે? તો આન્સર અબાઉટ 5 મંથ. તો 5 મહિને છે એ, માની લો કે 2.5 કિલાનું બાળક જન્મ્યું હોય તો 5 મહિને છે એ 5 કિલાનો થવો જોઈએ. PICU સ્ટેન્ડ ફોર, PICU સ્ટેન્ડ ફોર મતલબ કે PICUનો ફૂલ ફોર્મ શું છે? તો પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ, જે બાળકો માટેનો સઘન સારવાર માટેનો જે યુનિટ હોય દેટ ઇઝ કોલ્ડ PICU, પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ. meningitis can cause of ડેશ રિજિડિટી. તો મેનિન્જાઇટિસના કારણે શું રિજિડિટી થઈ જાય છે? તો આન્સર છે નેક રિજિડિટી. જે મેનિન્જાઇટિસ થાય એટલે તમને ખબર તો કર્નિંગ સાઇન છે એ જોવાની હોય છે, એટલે કે જે નેક છે, નેકને પકડી અને જે ચીન છે એ આપણે ચેસ્ટની અંદર અડાડીએ અને પગ વાળવા માટે કહીએ ને, જો બાળક કે કોઈ પણ એડલ્ટ વ્યક્તિ એને પેઇન ચાલુ થઈ જાય દેટ મીન્સ કર્નિંગ સાઇન ઇઝ પોઝિટિવ અને એને મેનિન્જાઇટિસની સાઇન છે. Umbilical cord has dash vein and dash arteries. umbilical cord છે એ બાળકને જન્મ પહેલાં છે એ ન્યુટ્રિશન અને બધી સવલતો છે એ પૂરી પાડતી એક કોડ છે. એની અંદર એક વેઇન અને 2 આર્ટરીઝ હોય છે. NICU stand for neonatal intensive care unit. The commonest complication of mumps in children is mumps છે એના કોમ્પ્લિકેશન શું છે બાળકોની અંદર? તો મમ્સનો કોમ્પ્લિકેશન છે એ મેનિન્જાઇટિસ છે. આ સાથે આભાર. ફરી બીજા વિડીયો સાથે આવતે વીક મળશું.